એકાબીજાને મારવા ન પડે એને રામમય કરીને સેતુમાં જોડી દેવાય, આ કામ થાય. આ રામાયણ આ બતાવે. આજે તો એકાબીજાને પથ્થર મારીએ છીએ આપણે, પણ જો કારણ કે પરિપૂર્ણ સંકલ્પ નથી, કંઈક બીજું જ વિચારીએ છીએ આપણે, વિચારોમાં કંઈક જુદું છે. નહીં તો આજે સનાતન ધર્મ, હિન્દુ ધર્મ, આપણા મંદિરો, એને આટલું બધું નુકસાન ન થવું જોઈએ જ્યાં થઈ રહ્યું છે ત્યાં. પરંતુ રામની સભ્યતા જો આપણે સ્વીકારીએ તો એ પથ્થર જે એકાબીજાનો પ્રહાર બને એ તરવા માટેના પ્રસાદ બની જાય. એકાબીજાને મારવા ન પડે એને રામમય કરીને સેતુમાં જોડી દેવાય, આ કામ થાય. આ રામાયણ આ બતાવે. આજે તો એકાબીજાને પથ્થર મારીએ છીએ આપણે, પણ જો કારણ કે પરિપૂર્ણ સંકલ્પ નથી, કંઈક બીજું જ વિચારીએ છીએ આપણે, વિચારોમાં કંઈક જુદું છે. નહીં તો આજે સનાતન ધર્મ, હિન્દુ ધર્મ, આપણા મંદિરો, એને આટલું બધું નુકસાન ન થવું